જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયું છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો આગામી 22 થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે। મહાશિવરાત્રીનો મેળો ભવનાથ તળેટીમાં સાધુ સંતોએ લુણાવ બનાવવાનું શરૂ કરી દીધું છે। ભારતીય આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન શરૂ કરાશે અન્ન ક્ષેત્ર। કુંભ મેળાને લઈને સાધુ સંતોની આવકમાં નહીં થાય કોઈ અસર। મોટી સંખ્યામાં ભક્તો મેળામાં પધારે તેવી અપીલ કરવામાં આવી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઈ ગયું છે। આગામી 22 થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે મહાશિવરાત્રીનો મેળો। ભવનાથ તળેટીમાં સાધુ સંતોએ લુણાવ બનાવવાનું શરૂ કરી દીધું છે। ભારતીય આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન શરૂ કરાશે અન્ન ક્ષેત્ર। કુંભ મેળાને લઈને સાધુ સંતોની આવકમાં નહીં થાય કોઈ અસર। મોટી સંખ્યામાં ભક્તો મેળામાં પધારે તેવી અપીલ કરવામાં આવી છે। જય ગિરનારી। આપણે જાણીએ છીએ કે ગરવા ગિરનારની ગોદમાં મહાસુદ નોમથી 13 દરમિયાન શિવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે। આ વખતે પણ પૂજ્ય ભારતી બાપુની કૃપાથી અમારા ગુરુદેવ પૂજ્ય હરિહરાન ભારતી બાપુની નિશ્રામાં ભવ્ય શિવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 22ના રોજ સવારે 9 વાગે ધ્વજારોહણ થશે। એ સાથે જ આ મેળાનો પ્રારંભ થાય। 5 દિવસ ભજન, ભોજન અને ભક્તિનો આનંદ માણવા આપ સૌને હું ભારતીય આશ્રમ વતી ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। આપ પધારો અને દિવ્ય અને ભવ્ય મેળાનો આપ લાભ લ્યો।